નરાધમ અને હત્યારા આચાર્યના 4 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા. લીમખેડાના વકીલ મંડળે કેસ લડવાની ના પાડતા વકીલ વિના જ કોર્ટમાં સુનાવણી કરાઈ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે મહત્વની વાત તો એ છે કે લીમખેડા બાર એસોસિએશન દ્વારા આરોપી તરફી કેસ લડવાની ના પાડી દેતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ સર્જાયો હતો. જે બાદ કોર્ટમાં આરોપી પક્ષે કોઈ વકીલ હાજર નહીં થતા કોર્ટે જાતે જ નિર્ણય લઈને વકીલ વિના જ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહત્વની બાબત તો એ સર્જાઈ હતી કોર્ટમાં કે લીમખેડાના વકીલોએ નરાધમ અને હત્યારા